હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સેન્ડવિચ ઢોકળાની રેસીપી। શું તમે પણ સવારના નાસ્તામાં કે સાંજે ભૂખ લાગે ત્યારે કંઈક ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું વિચારી રહ્યા છો? તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને જાળીદાર અને ચટપટા એવા સેન્ડવિચ ઢોકળા। તો જુઓ છો ને, એકદમ માર્કેટ જેવા સોફ્ટ। આ વિડીયોમાં હું તમારી સાથે એક એવી સિક્રેટ ટિપ્સ શેર કરીશ જેથી તમારા ઢોકળા પણ દર વખતે આવા જ પરફેક્ટ બનશે। તો આ વિડીયો એન્ડ સુધી તમે જરૂરથી જોજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો રેસીપી શરૂ કરીએ। તો સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે મેં અહીં 1.5 કપ જેટલા ચોખા લીધા છે। અહીં ઝીણા ચોખાનો આપણે ઉપયોગ કરવાનો છે। અહીં બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો। બાસમતી ચોખાથી ઢોકળા છે તે સારા નહીં બને, તો બની શકે તો ઝીણા આવી રીતે નાના ચોખાનો જ તમારે ઉપયોગ કરવાનો છે। હવે તેની સાથે મેં અહીં લીધી છે 1/2 કપ જેટલી અડદની દાળ, જે આપણે ફોતરા વગરની લેવાની છે। તેની સાથે મેં 1/4 કપ જેટલા પૌવા લીધા છે, જે આપણે રેગ્યુલર બટેકા પૌવા બનાવીએ છીએ તે જ લેવાના છે। હવે એક મિક્સિંગ બાઉલ લેશો અને તેમાં બધી જ વસ્તુ એટલે કે ચોખા, આપણી દાળ એડ કરી દઈશું। અહીં આ બધી જ વસ્તુ આપણે એડ કરી દેવાની છે। અત્યારે પૌવા આપણે મિક્સ નથી કરવાના। ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં આપણે પાણી એડ કરીશું। પાણી એડ કર્યા બાદ આપણે તેને સરસ એવા ધોઈ લેવાના છે। અહીં આપણે 2 થી 3 વખત આ ચોખા અને દાળને ધોવાના છે, તેથી તેમાં જે ડસ્ટ વગેરે જે હોય તે નીકળી જાય અને સફેદ પાણી પણ નીકળી જાય। એકદમ ક્લિયર પાણી થાય ત્યાં સુધી આપણે તેને ધોઈ લેવાના છે। તો તમે જોઈ શકો છો કે દાળ અને ચોખાને મેં સરસ એવા ધોઈ લીધા છે। હવે જરૂર પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછી 5 થી 6 કલાક માટે રાખી દઈશું। જો તમારી પાસે સમય હોય તો તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો। તો લગભગ 5 થી 6 કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દાળ અને ચોખા છે તે સરસ એવા પલળી ગયા છે। અહીં હું તમને એક દાણો તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે દાણો છે તે સરસ એવો તૂટી જાય છે। ધેટ મીન્સ આપણા દાળ ચોખા સરસ એવા પલળી ગયા છે। હવે આમાંથી બધું જ પાણી આપણે કાઢી લઈશું। અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળ ચોખાને પીસતી વખતે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો। હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં થોડા આપણે દાળ અને ચોખાને એડ કરીશું। હવે તેમાં આપણે 3 મોટી ચમચી જેટલું દહીં એડ કરીશું। અહીં દહીં મેં થોડું ખાટું લીધું છે અને દહીં નાખવાથી બેટરમાં આથો ખૂબ જ સરસ એવો આવે છે। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। અને હા, જો તમારી પાસે દહીં ના હોય તો તમે 1/2 કપ જેટલી ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો। અહીં દાળ અને ચોખાને એકદમ સ્મૂથ આપણે ગ્રાઇન્ડ કરવાના છે। તો તમે જોઈ શકો છો કે દાળ અને ચોખા સરસ એવા ગ્રાઇન્ડ થઈ ગયા છે અને આ પીસેલા દાળ ચોખાનું ટેક્સચર છે તે આપણે આવી રીતનું સ્મૂથ જ રાખવાનું છે। હવે આ બેટરને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું। બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢ્યા બાદ આપણે બેટરને સાઈડ પર રાખી દઈશું અને તે જ મિક્સર જારની અંદર આપણે જે વધેલા ચોખા અને દાળ છે તેને એડ કરી દઈશું। અને વિડીયોમાં આગળ મેં જે તમને 1/4 કપ જેટલા પૌવા બતાડ્યા હતા તેને મેં અગાઉથી પલાળી દીધા હતા, એટલે કે 10 મિનિટ પહેલાં જ મેં તેને પલાળ્યા હતા। તેને પણ આપણે આ દાળ અને ચોખા સાથે એડ કરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી ફરીથી આપણે સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું। અને હા, જો તમને અહીં ગ્રાઇન્ડ કરતી વખતે થોડા એવા પાણીની જરૂર પડે તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે બેટર સરસ મજાનું આપણું તૈયાર થઈ ગયું છે। હવે આ બેટરને પણ આપણે જે આગળ બેટર બાઉલમાં રાખ્યું હતું તેમાં એડ કરી દઈએ। હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, આપણે થોડી એવી મહેનત કરવી પડશે। બેટરને આપણે કન્ટિન્યુ એક જ દિશામાં હાથની મદદથી આવી રીતે હલાવતા જવાનું છે। આ બેટરને આપણે કન્ટિન્યુ 3 થી 4 મિનિટ સુધી હલાવતા જવાનું છે, તેથી બેટરમાં જે ફર્મેન્ટેશનની પ્રોસેસ છે તે ફટાફટ થાય છે। અને તમે અહીં જુઓ, એકદમ બેટર આપણું હળવું થઈ ગયું છે, એટલે કે હલકું થઈ ગયું છે અને થોડા બબલ્સ પણ બની ગયા છે। હવે ઢાંકણ ઢાંકી દઈશું અને ઓછામાં ઓછી 5 થી 6 કલાક સુધી તેને આથો લાવવા માટે રાખી દઈશું। તો લગભગ 5 કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બેટરમાં થોડા બબલ્સ થઈ ગયા છે અને ફર્મેન્ટેશન પણ ખૂબ જ સરસ એવું આવ્યું છે। હવે બેટરને આપણે એકવાર હલાવી દઈશું। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું અહીં એટલે કે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ નાખવાથી ઢોકળા છે તે એકદમ સોફ્ટ બને છે। હવે તેમાં આપણે એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા। જો તમારી પાસે ઈનો હોય તો તમે ઈનો પણ એડ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં આપણે બેટરને થોડું પાતળું રાખવાનું છે, તો મેં 3 ચમચી જેટલું પાણી પણ એડ કર્યું છે। તો આ રીતની કન્સિસ્ટન્સી આપણે બેટરની રાખવાની છે। હવે મેં અહીં 2 બાઉલ લીધા છે। એક બાઉલની અંદર આપણે 2 કપ જેટલું બેટર એડ કરીશું, ત્યારબાદ બીજા બાઉલની અંદર આપણે 1 કપ જેટલું બેટર એડ કરીશું, એટલે બંને બાઉલમાં આપણે બેટરને ડિવાઈડ કરી દેવાનું છે। તો આવી રીતે સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે બેટરને આપણે 2 બાઉલમાં આવી રીતે અલગ અલગ લેવાનું છે।
હવે મેં અહીં લીલી ચટણી લીધી છે, એટલે કે આપણે જે કોથમીર, ફુદીનો અને ધાણા મરચાંની જે ચટણી બનાવીએ છીએ રેગ્યુલર, એ ચટણી જ લીધી છે. હવે આ ચટણીને આપણે 1 કપ જેટલું બેટર લીધું છે, તેમાં આપણે આ ચટણીને એડ કરીશું. પરંતુ અત્યારે આપણે આ બેટરમાં ચટણી એડ નથી કરવાની. જ્યારે ઢોકળાનું પહેલું લેયર તૈયાર થઈ જાય ત્યારબાદ જ આપણે આ ચટણીને બેટરની અંદર એડ કરવાની છે. હવે અહીં આ રીતનું મેં મોલ્ડ લીધું છે, તેને આપણે તેલથી સરસ એવું ગ્રીસ કરી લઈએ, તેથી જ્યારે આપણે ઢોકળાને ડીમોલ્ડ કરીએ તો તે સહેલાઈથી ડીમોલ્ડ થઈ જાય. જો તમારી પાસે આ રીતનું મોલ્ડ ના હોય તો તમે કોઈ પણ થાળી અથવા તો ઢોકળાની જે આપણે સ્ટીમરની થાળી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. પરંતુ થાળી અને સ્ટીમરની જે પણ પ્લેટ લો તેને તમે તેલથી સરસ એવી ગ્રીસ કરી લેજો, તેથી ઢોકળાને ડીમોલ્ડ કરવામાં સહેલા રહે. હવે તેમાં 1 કપ જેટલું આપણે બેટર એડ કરીશું અને ત્યારબાદ સ્ટીમરને મેં પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો તમે જોઈ શકો છો કે પાણી છે તે સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે થોડીવાર માટે લો પર કરી દઈશું અને આ રીતનું સ્ટેન્ડ છે તે સ્ટીમરમાં સેટ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ઢોકળાની પ્લેટ બનાવી રાખી છે તેને આવી રીતે મૂકી દઈશું. હવે ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સરસ એવું ઢોકળાનું જે છે પહેલું લેયર તે સેટ થઈ ગયું. હવે આપણે જે 1 કપ જેટલું બેટર રાખ્યું હતું તેમાં 4 ચમચી જેટલી આપણે લીલી ચટણી એડ કરી અને આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે. હવે ઢોકળાના આ લેયર ઉપર આ રીતે બેટરને આપણે સરસ એવું ફેલાવી દઈએ. ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને ગેસની હાઈ ફ્લેમ પર 5 મિનિટ સુધી તેને આપણે કૂક થવા દઈશું. તો લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે ઢાંકણને ખોલી દઈએ. ત્યારબાદ ફરીથી આપણે એક ત્રીજું લેયર બેટરનું બનાવીશું. તો 1 કપ જેટલું બેટર લઈશું અને તેની પર આપણે એટલે કે ગ્રીન ચટણીવાળા લેયર પર આપણે આ બેટરને એડ કરી દઈએ અને ત્યારબાદ કાળા મરીનો પાવડર આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું. જો તમને કાળા મરીનો પાવડર ન ગમતો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ સેન્ડવિચ ઢોકળાની અંદર આ રીતે કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરવાથી તેનો ટેસ્ટ અને લુક ખૂબ જ સરસ આવે છે. હવે ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર 15 થી 20 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. અહીં ગેસની ફ્લેમ આપણે હાઈ પર નથી રાખવાની. તો લગભગ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા સરસ એવા સેટ થઈ ગયા છે. ચપ્પાની મદદથી આવી રીતે ચેક કરીએ તો ચપ્પુ છે તે એકદમ ક્લીન નીકળે છે. ધેટ મીન્સ કે આપણા ઢોકળા છે તે પરફેક્ટ કૂક થયા છે. હવે ઢોકળાની પ્લેટને આપણે સ્ટીમરમાંથી કાઢી લઈશું. ઢોકળાને સ્ટીમરમાંથી બહાર કાઢ્યા બાદ તેને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી ઠંડા થવા દઈશું. તો લગભગ 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ઢોકળા છે તે સરસ એવા ઠંડા થઈ ગયા છે. હવે આપણે ડબ્બાને આવી રીતે પલટાવી દઈશું અને થોડી વાર આવી રીતે ટેપ કરીશું તો તરત જ આપણા ઢોકળા છે તે ડીમોલ્ડ થઈ જશે. તો અહીં જુઓ સરસ મજાની જાળી પણ પડી છે. હવે ઢોકળાને આપણે પલટાવી દઈશું અને ઢોકળાને આપણે કટ કરી લઈએ. અહીં તમે નાના અથવા તો મોટી સાઇઝમાં કટ કરી શકો છો અને ડાયમંડ શેપ અથવા તો ચોરસમાં પણ તમે કટ કરી શકો છો. હવે ઢોકળા પરનો આપણે વઘાર તૈયાર કરી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીં તેલ છે તે મેં સિંગ તેલ વાપર્યું છે. ઢોકળા હંમેશા સિંગ તેલમાં જ સરસ એવા લાગે છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે અહીં મેં 3 નંગ જેટલા લીલા મરચાં લીધા છે, જેનામાં આવી રીતના ટુકડા કરી લીધા છે. સાથે 5 થી 6 લીમડાના પત્તા, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને વઘારમાં સારી રીતે તેને મિક્સ કરી લઈએ. અહીં ગેસની ફ્લેમ આપણે એકદમ લો ટુ મીડિયમ પર જ રાખવાની છે. તો અહીં જોઈ શકો છો કે આપણો વઘાર સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આ વઘારને આપણે સેન્ડવિચ ઢોકળા પર આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું. અહીં વઘારમાં તમે મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. વઘાર એડ કર્યા બાદ ઢોકળામાં આપણે સરસ રીતે વઘારને મિક્સ કરી દઈએ. આ રીતે ઉપર નીચે ઢોકળા કરી અને વઘારને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીં જુઓ આપણા સરસ મજાના બજાર જેવા સેન્ડવિચ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ. તો બન્યા છે ને એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જાળીદાર, સોફ્ટ અને સ્પોન્જી આપણા આ સેન્ડવિચ ઢોકળા. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.